ગઈકાલે લાઠીદડ સાગાવદર ગામમાં એક ઇકો કાર તણાઈ ગઈ હતી। ઇકો કારમાં 8 લોકો સવાર હતા। આ કાર તણાતા 6 લોકો લાપતા થયા છે। આજે છઠ્ઠા દિવસ સુધીમાં સિવિલમાં 132 મૃતદેહોના DNA મેચ થઈ ગયા છે। સાથે જ અન્ય સેમ્પલની કાર્યવાહી સતત ચાલી રહી છે। રાજ્યમાં બીજા દિવસે પણ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને સાયપ્રસની યુરો બેંક મળીને યુપીઆઈને ત્યાં શરૂ કરવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે। અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર મોબાઈલ ફોન ઉત્પાદનમાં જંપ લાવશે। તેનું નામ ટ્રમ્પ મોબાઈલ હશે। આવું પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યું છે। અભિનેત્રી મનારા ચોપડા આ સમયે એક નાજુક સમયમાંથી પસાર થઈ રહી છે। 16 જૂને તેના પિતાનું અવસાન થયું છે। તેને સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરી છે। અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી કોલકાતા થઈને મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટના એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। SBIએ તાજેતરમાં જ એક ટ્વીટ મારફતે જણાવ્યું છે કે ગૂગલ કે કોઈ પણ સર્ચ એન્જિન પર બેંકોના કસ્ટમર કેર નંબર શોધવાની ક્રિયા પ્રોફેશનલ હોઈ શકે છે, પરંતુ તેમાં ફેક લિસ્ટિંગ હોઈ શકે છે। ભારતીય ઇક્વિટી બજારમાં ગઈકાલના ઉછાળા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટીમાં નરમ પ્રારંભ થયો હતો। સેન્સેક્સ 200 પોઈન્ટ વધીને સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। ભારતીય રિઝર્વ બેંકે IRD સાથે સંકળાયેલા નિયમોમાં ફેરફારને મુસદ્દો જાહેર કર્યો છે।